જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ આરતીસ કિચન ફૂડ આઈડિયાઝમાં। આજે આપણે એક અલગ જ પ્રકારનો નવો નાસ્તો બનાવશું, જે સાંજની હળવી ભૂખ માટે કે સવારે બાળકોને લંચ બોક્સ માટે પણ એકદમ પરફેક્ટ રહેશે, ઝડપથી બની જશે અને સાથે સમોસા પકોડા ભૂલાવી દેશે તેવો છે। તેની માટે આપણે અહીં માત્ર 2 નંગ બટેટા લીધા છે, વચ્ચેથી કટ કરી લીધા છે, 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે અને સારી રીતે 4 થી 5 વિસલ લગાડવાની। વચ્ચેથી બિલકુલ કડક ન રહે અને કાચા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આ નાસ્તા માટે આપણે ગરમ બટેટા હોય ને ત્યાં જ આપણે તેને ફોલી લેવાના અને સારી રીતે મેશ કરી લેવાના। બીજો મસાલો પણ કરી લઈશું, બહુ ઓછો મસાલો જરૂર પડશે અને તમારા ઘરમાં અવેલેબલ હોય એ જ બધી વસ્તુ આપણે અહીં ઉમેરવાની છે। મજાની વાત તો એ કે આમાં મેંદો કે કોઈ બીજી વસ્તુનો ઉપયોગ આપણે નથી કરવાનો, એકદમ સાદી રીતે બનશે, બહુ ટેસ્ટી બનશે અને ખરેખર સમોસા કરતાં પણ સારો ટેસ્ટ આવે છે અને ઝડપથી બની જાય છે। હવે 1/4 ચમચીનું માપ લઈ મેં એ બધી વસ્તુ ઉમેરી છે। તેમાં ઉમેરી છે હિંગ, મીઠું, સંચળ પાવડર, સાથે આપણે ઉમેરીશું લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર અને તેની સાથે આપણે રેગ્યુલર મસાલા જે રીતે ઉમેર્યા છે એ જ રીતે ગરમ મસાલો અને બુરું ખાંડ। તો આ રીતે એકદમ ચટપટો એવો મસાલો બનશે અને સાથે આપણે 1 ટેબલસ્પૂન ભરી અહીં કોથમરી ઉમેરી છે। કોથમરી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો, પરંતુ ઉમેરવી ખરી। અને 1 ઇંચ આદુના ટુકડાને આ રીતે ખમણી અને ઉમેરેલું છે। હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। અહીં કોઈ પણ પ્રકારનો હવે આપણે બીજી વસ્તુ ઉમેરવાની નથી અને અહીં લીંબુની જગ્યાએ આમચૂર પાવડર ઉમેર્યો છે, જેથી આપણું સ્ટફિંગ છે ને એ એકદમ ડ્રાય રહે અને તે જે આપણે નાસ્તો બનાવીએ છીએ ને એકદમ ક્રિસ્પી એવો બને। તમે અહીં ખાંડ અને લીંબુ ઉમેરશો તો તેનું પાણી છૂટે છે અને તેના કારણે મસાલો છે એ થોડો ભેજવાળો થતો હોય છે, જેથી તમારો નાસ્તો છે ડ્રાય નથી રહેતો। હવે અહીં ટ્વિસ્ટ આવે છે કે આ રોટલીનો સાદો લોટ છે, પરંતુ ફ્રીજમાં જે આપણે રાખેલો હોય છે એ રીતે લીધેલો છે, એટલે થોડો એવો કઠણ લોટ લાગે છે, આપણને કડક લાગે છે। તો અહીં વધેલા રોટલીના લોટમાંથી પણ તમે આ નાસ્તો બનાવી શકો છો। તો મેં અહીં એ જ રીતે વધેલા રોટલીના લોટમાંથી બનાવેલો છે। તમે કોઈ પણ લોટ તમે અહીં લઈ શકો, મેંદાથી પણ તમે આ બનાવી શકો, પરંતુ ફક્ત રોટલીના લોટથી બનાવવાથી આ નાસ્તો છે એ વધારે હેલ્ધી બનતો હોય છે। તો અહીં આ રીતે રોટલીનો લોટ લઈ લીધો છે અને હા, ખાસ તમે જુવારના લોટમાંથી પણ તમે આ બનાવી શકો, સેમ આ રીતે વણીને રોટલી। તો મેં રોટલી નોર્મલ જેમ વણતા હોય તે રીતે વણી લીધી છે, ઓછો લોટ લઈને। બાજુમાં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે। હવે આપણે જે પૂરણ તૈયાર કર્યું છે ને તે આ રીતે અડધા પાર્ટમાં આપણે ફેલાવાનું છે અને એકદમ મીડિયમ લેયર કરવાનું છે, બહુ જાડું પણ નહીં અને સાવ પાતળું પણ નહીં। રોટલી કરતાં થોડું 2 રોટલીની સાઈઝ હોય ને એ પ્રમાણે આપણે લેયરમાં પાથરવાનું છે। હાથેથી સારી રીતે પ્રેસ કરી દેવાનું, જેથી તળતી વખતે છે એ મસાલો બહાર ન આવે। જેટલું તમે પ્રેસ કર્યું હશે એટલો મસાલો ઓછો બહાર આવે છે। તો આ રીતે સરસ એવી પાતળી લાઈન દોરી લઈશું। આ રીતે કટ કરી લેવું, મેં કટરની મદદથી કર્યું છે, તમે છરીની મદદથી પણ કટ કરી શકો। વચ્ચે આ રીતે ચમચી રાખી અને હવે જે નાસ્તો બનાવીએ છીએ ને એ આ રીતે એક ઉપર એક લેયર કરતું જવાનું છે, બંને સાઈડથી એક પછી એક। તો એકવાર આ બાજુથી અને બીજી વાર પેલી બાજુથી। તો આ રીતે આપણે નાસ્તો છે એની સરસ એવી ડિઝાઇન આપવાની છે। હવે આ ડિઝાઇન છે ને એ જ આપણને ખૂબી છે કે જે સમોસા વાળતા નથી ફાવતા, ખુલી જતા હોય છે કે વાર લાગતી હોય છે સમોસા વાળવામાં, તો આ નાસ્તામાં એવું કશું નથી થતું। નાના છોકરા પણ રમતા રમતા આ જે ડિઝાઇન છે એ બનાવી દે છે। તો એકદમ સરસ એવી નાસ્તાની આપણી ડિઝાઇન બની ગઈ છે। એક મેં પહેલાં બનાવી છે અને આ બીજી પણ બની ગઈ છે। તો આ રીતે આપણે બધી જ ડિઝાઇન તૈયાર કરી લઈશું। બીજી બાજુ આપણું તેલ ગરમ થવા માટે રાખ્યું હતું, તેમાં આપણે ચેક કરી લઈએ તો આ રીતે થોડો લોટ ઉમેરવાથી ધીરે રહી અને ઉપર આવતો હોય। તો આ આપણું તેલ છે એનું ટેમ્પરેચર એકદમ બરાબર પરફેક્ટ છે, બહુ ગરમ પણ નહીં અને સાવ ઠંડુ પણ નહીં। અને એ સમયે આપણે જે નાસ્તો રેડી કરીને રાખ્યો હતો બનાવીને એ આપણે તેમાં ઉમેરી દઈશું અને સરસ એવો એક બાજુ ક્રિસ્પી થઈ જાય પછી જ તેને આ રીતે પલટાવવાનો છે। લગભગ 4 થી 5 મિનિટ થઈ છે, એકદમ ધીમા ગેસે કર્યું છે અને જેવું ટેમ્પરેચર ડાઉન થવા લાગે એટલે મીડિયમ ગેસ કરી લેવાનો। તો જે રીતે આપણે સમોસા, કચોરી, પૂરી તળતા હોઈએ છીએ એ જ રીતે આપણે આ નાસ્તો પણ તળવાનો છે। તો એકદમ ક્રિસ્પી તમને જોઈને જ ખ્યાલ આવી જશે કે દેખાવ તેનો છે કેવો લાગે છે। તો આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી એવો બન્યો છે। સેમ તે જ રીતે બીજી 2 પણ મેં તૈયાર કરી લીધી છે। આ રીતે ટોટલ અહીં 4 આ રીતે નાસ્તો તૈયાર થયો છે।
તો આ સ્પાઇરલ સમોસા પણ કહેવામાં આવે છે. તો ખૂબ જ વાયરલ રેસીપી છે. મેં પહેલી વાર ટ્રાય કરી, મારે ખૂબ જ જોરદાર બની. તમે પણ ટ્રાય જરૂરથી કરજો અને હું તમને તોડીને પણ બતાવું કેટલી ક્રિસ્પી બની છે. તમે અવાજ સાંભળશો ત્યાં ખ્યાલ આવી જ જશે કે બહુ જ ક્રિસ્પી એવો નાસ્તો આપણો બનીને થયો છે. એટલો જ તેમાં સ્વાદિષ્ટ, એકદમ સ્વાદ પણ એનો સ્વાદિષ્ટ છે. ખૂબ જ મજા આવશે. એકવાર બનાવશો તો વારંવાર આ બનાવીને ખાવાની મન થશે. ને બહારના સમોસા પકોડા તો તમે ભૂલી જ જવાના છો. એકવાર તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.